નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવરાત્રિ મહાત્મ્ય. માની ભક્તિ ઉપાસના કરવા માટેનો ઉત્તમ સમય એ નવરાત્રિ. નવદુર્ગા નવરાત્રિ. નવનો આંક સંપૂર્ણ છે, પૂર્ણ છે. બાળકનો જન્મ થાય છે એ 9 મહિને પૂરા થયા પછી થાય છે સંપૂર્ણ. એ આપણે જોયું, વાતો કરી ચૂક્યા છીએ. 9 એ શક્તિનું પ્રતીક છે. શક્તિની ભક્તિ કરવા માટેનો આ ઉત્તમ સમય. શક્તિની ભક્તિ કરવા માટેનો ઉત્તમ સમય. જન્મકુંડળીમાં જ્યોતિષની થોડી વાતો કરું છું. જન્મકુંડળીમાં મંગળનું ખૂબ વિશેષ મહત્વ ગણાયેલું છે. મંગળ નવગ્રહમાં અગત્યનું સ્થાન ગણાવે છે. પૃથ્વી પુત્ર છે, લોહીનો કારક ગ્રહ છે. આપણા શરીરમાં જેટલું પણ લોહી છે એ લોહીનો કારક ગ્રહ મંગળ ગણાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે શરીરમાં જો લોહી ઘટી જાય તો શું થાય? મંગળ આગ અકસ્માતનો કારક પણ ગ્રહ ગણાય છે. આગ અકસ્માત. હવે આગ અકસ્માત થાય અને લોહી ચાલ્યું જાય તો શું થાય એ આપણે સૌ જાણીએ છીએ. તો મંગળ એ લોહીનો કારક છે, શક્તિનો કારક છે. આ તમને પ્રત્યક્ષ જેને કહેવાય કે જોઈ શકાય છે કે ભાઈ એને ઉપરથી બ્લડ આપવું પડશે, લોહી આપવું પડશે. મંગળનો કલર લાલ છે તો લોહીનો કલર પણ લાલ છે. જોઈ લેજો કેટલું બધું આપણા ઋષિમુનિઓએ આ બધું સંશોધન કર્યું છે. સામ્ય છે બધું. અને માની ભક્તિ કરવાથી, આ 9 દિવસ માની ભક્તિ કરવાથી આપણી અંદર એક અનેરો ઉત્સાહ આવી જતો હોય છે, શક્તિ આવી જતી હોય છે. અને આ 9 દિવસ દરમિયાનમાં આપણે બને એટલા શુદ્ધ અને સાત્વિક રહેવાનો પ્રયત્ન કરવાનો છે. શુદ્ધ અને સાત્વિક. માની ભક્તિ 9 દિવસ કરીએ એવું નથી, રોજ જ કરવી જોઈએ, કાયમ જ કરવી જોઈએ. પરંતુ આ 9 દિવસના આપણે વિશેષ મહત્ત્વ ગણાવ્યું છે. વર્ષમાં 4 નવરાત્રિ ગણાય છે, પણ આપણે ચૈત્ર મહિનાની નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિને વિશેષ મહત્ત્વ આપ્યું છે. પેલું શાલિવાહન શકમાં છે અને આ છે તે વિક્રમ સંવતમાં. બંને નવરાત્રિનું સરખું જ ફળ મળે છે, શુભ જ ફળ મળે છે. માની ભક્તિ કરવા માટે આપણે ગયા એપિસોડમાં વાત કરી કે ચંડીપાઠ એ બહુ જેને કહેવાય બહુ વ્યવસ્થિત છે. આપણા શાસ્ત્રમાં ગીતાને બહુ મહત્ત્વ આપ્યું. ગીતાને તો દેવીની અંદર ભક્તિની ઉપાસના, શક્તિની ઉપાસનામાં ચંડીપાઠને વિશેષ મહત્ત્વ આપ્યું. અને ચંડીપાઠની અંદર બધા અધ્યાય ન થઈ શકે અને આપણે રોજ જ એક અધ્યાય કરવો હોય તો ચોથો અધ્યાય ચંડીપાઠમાં, ચોથો અધ્યાય ખૂબ જેને કહેવાય સારામાં સારો અધ્યાય છે. ચોથો અધ્યાય એ દેવી સ્તુતિનો સ્થાય છે. બધા દેવતાઓ, ભગવાનો એ માતાજીની સ્તુતિ કરે છે. અને માતાજી ચોથા અધ્યાયમાં જે દેવો સ્તુતિ કરે છે ને માતાજી વરદાન આપે છે કે જ્યારે જ્યારે તમને કંઈ પણ તકલીફ પડશે ત્યારે મને યાદ કરજો, હું આવીને ઊભી રહીશ, તમારા તમામ દુઃખ દર્દ દૂર કરીશું. આ વચન આપ્યું છે, વરદાન આપ્યું છે દેવતાઓને. તો આપણે પણ ચોથો અધ્યાય કરી શકીએ છીએ રોજ જ. તો આ થઈ એક વાત. પાછી બીજી વાત કરવી છે ઇન શોર્ટમાં કે આપણા ઉપર, મારા પર, તમારા પર, સૌ ઉપર માની કૃપા સતત ઉતરતી રહે અને માના આશીર્વાદ આપણને મળતા રહે અને ડગલે ને પગલે આપણને રસ્તો બતાવતા રહે.
આ બધી વાતો છે. કાલે મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.